વિરોધ કરવા ભેગા થયા નહીં, બરાબર. આ લાલભાઈને, પ્રભાતભાઈ અને મિતભાઈને આમંત્રણને મોન આલી આવ્યો છે, બરાબર. એના પહેલા આપણે વાત કરી હતી કે થોડી એવી વાત આપણે કરીએ તો જ્યાં થઈ રહ્યું છે એ ના થાય પાછળથી આપણે કોઈ મિટિંગો કરવી પડે. તો આપણા બંધારણ બે ઘડાણું, જે પહેલું ઘડાણું એમાં એવી વાત કરી કે ઝોનની અંદર સ્વતંત્ર બરાબર, આપણે એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. કેમ કે ઝોનની અંદર વમથી વસ્તી થાય છે, આમ એક્સિડન્ટ થાય છે, મૃત્યુ થાય છે, એ આપણે નુકસાન થાય છે, બરાબર. બંધ કર્યું એમાં ઝોનમાં આપણે રાજી, પણ ગામની અંદર વરઘોડું, રાસ ગરબા અને વહેલાનું જે થાય છે હવે ઝોન ચડાવો એ વસ્તુ તમે ચાલુ રાખો. તો અમારે કોઈ મિટિંગ નહીં કરવી, કોઈનો વિરોધ નહીં કરવાનો, કોઈ પ્રોબ્લેમ નહીં. એક બીજી વાત કે જો પહેલું અમલમાં લેતા હોય તો આપણે તો જવાની જરૂર નથી. 18 તારીખે એક મોટી મિટિંગ રાખેલ છે પાટણ, બધાને આવવાનું છે. આજ થોડા આવ્યા છે. ગ્રુપમાં ખોટી વાતો કરી ચર્ચાઓ કરો છો, કોઈને વધારાનું બોલો છો, કોઈને તમે કોઈ શબ્દ વધારાનો બોલશો નહીં. અને જે કરવી ચર્ચા રૂબરૂ કરો, ફોન કરો, ગ્રુપની અંદર કોઈ ચર્ચા ના કરશો અને કોઈના વિશે વધારાનો એક શબ્દ ના બોલશો. જેને બંધારણ ઘડ્યું વિચારીને ઘડ્યું છે કોઈ ખોટું ઘડ્યું હશે નહીં. પેલા તો હું ઠાકોર નહીં, મારા ઠાકોર સમાજ વિશે કોઈ વધારાનો શબ્દ બોલાય નહીં. પણ આમાંથી બેસેલા ઠાકોર કેટલા છે? 19 કરતું ખાલી ઠાકોર 19 કરતું. તો તમે ખાલી જુઓ કે 99% હાલ બેસેલામાં ઠાકોર છે. એટલે 99% 100 સેટઅપમાંથી 99 સેટઅપ પ્રભાતભાઈ ઠાકોર સમાજના છે. ઉત્તર ગુજરાતની અંદર 100 સેટઅપમાંથી 99 સેટઅપ, 100 સિંગરમાંથી 99 સિંગર રીધમ વગાડવાળા હોય છોકરા ઠાકોર સમાજ, બરાબર. તમારે બંધ કરવું હતું તો આજથી 15 વર્ષ પહેલા કરો, જેથી કરીને કોઈ આ ધંધો ના શીખો, કોઈ રોજગારી છીનવો નહીં. લાલભાઈ, તમારો સેટઅપ કેટલા લાખનો? 51 લાખનો. તમારો સેટઅપ કેટલા લાખનો? 35 લાખ. તમારો સેટઅપ તો વિચાર કરો, 25 લાખ 30 લાખ મેં 20 લાખ ખર્ચેલા જ છે. મારો સ્વાર્થ છે ને તાર હું આવ્યો છું, પણ ઠાકોર સમાજે મને બહુ સપોર્ટ કર્યો છે, પ્રેમ આલ્યો છે. અને ઠાકોર સમાજ માટે જો હું આ ના પૂરું તો મારા ફોલોવર્સ ને આલેલા પ્રેમનો કોઈ મહત્વ નથી, બરાબર. અને કોઈનો વિરોધ નથી કરવાનો થતો આપણે, બરાબર. 18 તારીખે મિટિંગ કરે એમાં ગ્રુપની અંદર કોઈ કોમેન્ટ કરી હતી ભંગાર કીધું, ભંગાર બનવાથી તો લોકો ઘણું બધું કહે છે, ઘણું બધું કરશે, એનાથી આપણે બોલવાનું થતું નહીં. એટલે ઠાકોર સમાજ માટે જ અને નુકસાન ઠાકોર સમાજને જ છે. તમે વિચાર કરો, એવું કહે છે કે વધેલા પૈસા ભણતરમાં વાપરવાનું, મોની ચલો વાપરી, પણ પેલા પીપુડન તરતડીએ લાખું 15,000 લઈ જાય તો આપણે 10,000 કરે છે ને, 5,000 બધા જ ત્યાં, એ કોઈ પૈસા ઘરે રહેવાના નહીં. પછી આ બધાનો ધંધો બંધ થઈ જાય, ગેરમાર્ગે દોરાય તો આ બધાના છોકરા ચોજા નુકસાન તો છે ને. હું તો એટલું કહું છું કે સદારામ બાપાને વિનંતી કરું છું, બધાને બુદ્ધિ આલે, સદબુદ્ધિ આલે અને વિચારીને આ પ્રશ્નો ઉપર વિચાર કરે, વારંવાર વિચારે અને આપણા વિશે થોડું ઘણું સારું વિચારે, આપણી રોજગારી ના છીનવાય એવું કરે. આપણે કોઈને કોઈ વધારે બોલવાનું થતું નહીં. અને આ કીધું પેલા કીધું તમે સભામાં ડીજે લાવવાનું હોય, લાવી કશું જ નહીં. ડીજે બધે હોય જ મરણથી લઈ, જો મરણમાં સંતવાણીમાં જોવે, સભામાં જોવે, કોઈ એવું ફંક્શન હોય તો જોવે, અને તો લગ્નમાં ડીજે તો જોવે, બરાબર. ઝોનની અંદર બંધ રાખો એનો અમને કોઈ પ્રોબ્લેમ નહીં. તમને બધાને આવા સહમત હોય તો જ સહમત છે, બરાબર. તો 18 તારીખે આપણે બધા ભેગા થાવું અને બધા સાથે મળી અને આ વાત પર ચર્ચા કરી. જય